વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સર્વ વૈષ્ણવોની આજના ઉત્સવની વધાઈ. આજે પુષ્ટિ માર્ગમાં બે ઉત્સવો છે. ચૈત્ર સુધી છઠ એટલે શ્રી યમુનાજીનો પ્રાકટ્ય દિવસ, અને આજે ગોસાઈજીના ષષ્ઠ લાલજી યદુનાથજીનું પ્રાકટ્ય દિવસ પણ છે. આજે યમુનાજીનું પ્રાકટ્ય થયું હતું એટલે આપણે સૌ સત્સંગની શરૂઆતમાં જ યમુનાષ્ટકના પાઠ કરીશું. પહેલાં દરેક વૈષ્ણવોએ પોતાના ઘરે રહી અને પોતે જોરથી મોટેથી યમુનાષ્ટકનો પાઠ કરવાનો છે. દરેક જણે હવે શરૂ કરો. નમામિ યમુનામહં सकल सिद्धि हे तुम मुदा मुरारी पद पंकज स्फुरद मंदरे नुत्कटम तटस्थ नव कानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितुः श्रियं बिभ्रतिम् कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वलां विलासगमनोल्लसत् प्रकटगण्डशैलुन्नतां सघोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धुः सुता भुवं भुवन पावनी मधिगता मनेकस्वनै प्रियाभिरिव सेवितां सुखमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कणा प्रकटमुक्तिकावालुका नितम्बटटसुन्दरीं नमत कृष्णतूर्यप्रियाम् अनंत गुणभूषिते शिवविरौचिदेव स्तुते घनागणनिभेषदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संश्रिते मम मनः सुखं भावय यया चरण पद्मजा मुररिपुः प्रियं भावुकां समागमनतो भवत् सकल सिद्धिदा सेवतां तया सदृशतामियात् कमलजाशपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयः पानतः यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारतिर्मुररिपौ मुकुन्द प्रिये अतोस्तु तव लालना सुरधुनि परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टैः स्थितैः स्तुतिं तव करोति कः कमलजाशपत्नी प्रिये हरेर्यदनुसेवयात् भवति सौख्यमामोक्षतः इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मर श्रमजलानुभिः सकलगात्रजैः सङ्गमः तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रतिः तया सकलसिद्धयो
मुररिपुश्च सन्तुष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभः श्रीहरे। श्याम श्याम सुंदर सुंदर सिंह सिंह महारानी महारानी की की जय। जय। વૈષ્ણવ, આ યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ યમુનાજીના ગુણગાન ગાયા છે. તે યમુનાજી એટલે સૂર્યપુત્રી. મહાપ્રભુજીએ સૂર્યપુત્રી યમુનાજી માટે બે શબ્દો વાપર્યા છે. એક તો જયતિ પદ્મ બંધો સુતા. પદ્મ એટલે કમળ, બંધુ એટલે મિત્ર. કમળનો મિત્ર કોણ? સૂર્ય. સુતા એટલે પુત્રી. સૂર્યની પુત્રી એટલે કે યમુનાજી. બીજો શબ્દ વાપર્યો છે સુરસુતા. સુર એટલે પણ સૂર્ય, સૂર્યની પુત્રી સુતા એટલે એ સુરસુતા શબ્દનો પ્રયોગ કરેલો છે. એ સિવાય મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં યમુનાજીના વિશેષણો જે વાપર્યા છે, કૃષ્ણ તુર્ય પ્રિયામ, મુકુંદ પ્રિય, મુકુંદ રતિવર્ધિની, કમલજાસ પત્ની પ્રિય, આ બધા યમુનાજી માટે જ મહાપ્રભુજીએ શબ્દોના પ્રયોગો કરેલા છે. હવે આ સૂર્યપુત્રી જે યમુનાજી છે એનો શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદમાં એવો ઉલ્લેખ છે કે સૂર્યનું એક નામ છે વિવસ્વાન. અને વિવસ્વાન સૂર્યને બે પત્નીઓ, એકનું નામ સંજ્ઞા અને બીજાનું નામ છાયા. આ બંને જે છે ને એ વિશ્વકર્માની પુત્રીઓ છે કે છે. તો સંજ્ઞાથી સૂર્યના 3 સંતાન થયા, યમ, યમુના અને શ્રાદ્ધદેવ. એ શ્રાદ્ધદેવ એ જ આ વિવસ્વાન કહેવાય છે. એ જ વૈવસ્વત કહેવાય છે. તો એ આ વૈવસ્વત મન્વંતર આપણો જે અત્યારે 7મો મન્વંતર ચાલી રહ્યું છે, આ શ્વેતવાળા કલ્પનો, તો એ વૈવસ્વત મનુ જે છે ને એ જ આ વિવસ્વાનનો પુત્ર, એ જ વૈવસ્વત એટલે યમુનાજીનો ભાઈ થાય. અને જે સૂર્યની બીજી પુત્રી છાયા છે એનાથી 3 સંતાન થયા, સાવરણી, શનૈશ્ચર અને તપ્તી. અને ભાગવતમાં એવો પણ ઉલ્લેખ છે કે આ સંજ્ઞા જે સૂર્યની પત્ની છે એને જ્યારે વડવાનું રૂપ ધારણ કર્યું ત્યારે એનાથી પાછા બીજા 2 પુત્રો થયા. એ બંને અશ્વિની કુમારો કહેવાય, જે દેવોના વૈદ છે. તો આવો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં યમુનાજી માટેનો છે જે આપણે જણાવ્યું. હવે વૈષ્ણવ, આપણે યમુનાજીનો આજે દિવસ છે પ્રાકટ્ય દિવસ, એટલે યમુનાજીનું એક વિદાયગાન પણ વિનોદા કરશે. પ્રગતિ સૂરજ સૂતા અધમ ઉદાહરણ કો કહે મહિમા જાકી. પ્રગતિ સૂરજ સૂતા અધમ ઉદાહરણ કો કહે મહિમા જાકી. છઠી ઉજિયારી ચૈત્ર માસ કી ઉપજી બેલી સુધા કી. પટરાની પ્યારી શ્રી જમુના, શ્રી બ્રજરાજ લલા કી. કો કહે મહિમા જાકી. રાસ વિલાસ મહાસુખ દેની, અદભુત કૈલ કલા કી. ઈચ્છા રામ ગિરિધર કી, જીવન શોભા શ્રી મથુરા કી. કો કહે મહિમા જાકી. પ્રગતિ સૂરજ
होता अदम उदाहरण को कहे महिमा जाकी को कहे महिमा જાકી. વૈષ્ણવ આપદ આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. ઈચ્છારામ નામના ભગવદિયા આપણને સમજાવે છે કે પ્રકટી સૂરજ સુતા અધમ ઉદાહરણ કો કહે મહિમા જાકી. આ સૂર્યની પુત્રી યમુનાજીનું પ્રાકટ્ય આજે અધમ લોકોનું ઉદ્ધાર કરવા માટે થયું છે. યમુનાજી આપણા ભારતની અંદર ગંગા, યમુના, સરસ્વતી આ બધી જે પવિત્ર નદીઓ છે એમાં યમુનાજી આપણા પુષ્ટિ માર્ગનું વિધાતા યમુનાજી છે. તો અધમ ઉદાહરણ અજાને અધર્મી નાહી ગયો તેનો માએ કર્યો ઉદ્ધારણ. એવી અમારી યમુના મૈયા અધમ ઉદાહરણ છે. ન જાતું યમ યાતના ભૌતિ તે પય પાણત યમોપી ભગિની સુતાન કટમુ હંતી દુષ્ટાન. દુષ્ટ હોય તો પણ, અધમ હોય તો પણ એનો ઉદ્ધાર કરે છે. કો કહે મહિમા જાકી. એવી યમુનાજીનો મહિમાનું વર્ણન કોણ કરી શકે? છઠ્ઠી ઉજિયારી ચૈત્ર માસ કી ઉપજી બેલી સુધા કી. અરે આજે ચૈત્ર માસની શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ છે અને અમૃતની વેળા આવી ગયેલી છે કે છે. પટરાણી પ્યારી શ્રી યમુના શ્રી વ્રજરાજ લલા કી. અમારી પ્યારી યમુનાજી શ્રી વ્રજરાજ લાલાની પટરાણી પ્યારી પટરાણી છે કે છે. રાસ વિલાસ મહાસુખ દેની અદ્ભુત કૈલ કલા કી. રાસ વિલાસ પુષ્ટિ માર્ગનું જે પરમ ફળ છે મહારાસ, તામસ ફળ પ્રકરણમાં આવશે બધું. તો એ રાસ વિલાસનું મહાસુખ શ્રી યમુનાજીની કૃપાથી મળે છે. અદ્ભુત કૈલ કલા કી. કૈલ એટલે કે પ્રેમ. આ માર્ગ પ્રેમનો માર્ગ છે, સ્નેહનો માર્ગ છે. તો અદ્ભુત કૈલ કલા એ યમુનાજીની કૃપાથી જ ભગવત પ્રેમ પ્રાપ્ત થાય જીવાત્માને. इच्छाराम गिरधर की जीवन शोभा श्री मथुरा की. હમણાં યમુનાજી મથુરાની શોભા પણ છે, અમારા ગિરધર પ્રભુનું જીવન છે એવું ઈચ્છારામ ભગવદીએ જણાવે છે. ચલો વૈષ્ણવ, હવે આપણે ગઈકાલની લીલા આગળ વર્ણન કરીએ. ગઈકાલે વૈષ્ણવ આપણે જોયું કે ભગવાને એટલે બલરામજીએ ધેનુકાસુરનો વધ કર્યો છે, તાલવનને ભયમુક્ત કર્યું છે. કોઈ પણ પ્રાણી તાલવનમાં હવે જઈ શકે છે. માટે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું, સર્વ પ્રાણી સુખ સંચાર કર્ત્રે નમઃ. હવે ભગવાન આ લીલા કરી આ દિવસની અને બસ સાંજનો સમય થયો, હવે ઘરે પધારી રહ્યા છે. બધા કૃષ્ણ, બલરામ, ગોપસખાઓ, ગાયો બધા પાછા પધારે છે. હવે શ્રીમદ ભાગવતમાં આનું વર્ણન ખૂબ સુંદર, 15મા અધ્યાયમાં આના ખૂબ સુંદર શ્લોકો છે, જેને આપણા પુષ્ટિ માર્ગમાં આપણે આવનીના પદો કહીએ છીએ. ભગવાન સાંજે ગાયો છે ગોચારણ કરી અને ઘરે પાછા પધારે છે. તો એ બધી લીલાઓનું વર્ણન આપણા 15મા અધ્યાયમાં અત્યારે 3 શ્લોકો છે, એના આપણે જોઈશું. અને એ જ લીલાનું બેઠું જ કહી શકાય એવું વર્ણન છઠ્ઠા વલ્લભાખ્યાનમાં પણ કરવામાં આવેલું છે. આપણે બંનેની સંગતિ જોઈશું. બીજી વસ્તુ છે કે આ શ્લોકો ભાગવતમાં આપ્યા છે 3 આવણીના પદાર્થના, પરંતુ એની સુબોધનીજીમાં મહાપ્રભુજીએ એના જે ગૂઢ અર્થો પ્રગટ કર્યા છે ને એ મારે તમને ખાસ તો સમજાવવા છે. તો આ તમે આ 3 શ્લોકો સમજશો અને ગોપીજનોનો જે તાપ છે, વિરહ છે, જે પુષ્ટિ માર્ગનું પરમ ફળ કહી શકાય એવું છે, તો એ શું ચીજ છે અને ગોપીજનોનો તાપ
કૃષ્ણ કેવી રીતે દૂર કરે છે એ મહાપ્રભુજીના એંગલથી સમજવું હશે તો આની સુબોધની જાણવી જરૂરી છે. એટલે આજનો જે સત્સંગ છે ઘણો અગત્યનો છે. તમે વૈષ્ણવ એમાં ડૂબી જશો તો જ એનો આનંદ પ્રાપ્ત બી કરી શકશો અને સમજી શકશો. અને એક વખતમાં તમને સમજણ ના પડે તો યુટ્યુબ પર બધું મુકાય જ છે, એને વારંવાર સાંભળો. કે સુબોધિનીજી ડાયરેક્ટ તમે વાંચવા જશો ને તો કદાચ સમજણ પડે પણ ખરી ન પણ પડે. જ્યારે આને હું એમાંથી સાર કાઢી અને સાદી ભાષામાં સમજાવી રહ્યો છું. જોઈએ હવે એક શ્લોકો જોતા જઈએ. ભગવાન પાછા ઘરે પધારે છે એટલે સુખદેવજી વર્ણન કરે છે. કૃષ્ણ કમલ પત્રાક્ષ પુણ્ય શ્રવણ કીર્તન સ્તુયમાનું ગૈર ગોપૈ સાગ્રજો વ્રજમ આવ્રજત. એટલે કે કમળ પત્ર જેવા નયનો વાળા, કમળ પત્રાક્ષ અક્ષ એટલે નયનો, કમળ પત્ર જેવા ભગવાનના નયનો છે. જેમનું પુણ્ય શ્રવણ કીર્તન, તો જેમનું શ્રવણ અને કીર્તન પાવનકારી છે. સ્તુય માનોનું ગૈર ગોપે એટલે ભગવાનના જે ગોપો છે, ભક્તો છે, એ એમની સ્તુતિ કરી રહ્યા છે. સાંજે પાછા પધારે છે તો ભગવાન ચાલે છે આગળના પાછળના ભાગમાં ગોપો એના ગુણગાન ગાય છે કે આજે તો કૃષ્ણએ આવી લીલા કરી, આજે તો કૃષ્ણએ ધનુકાસુરને માર્યો, આજે તો કૃષ્ણએ આમ કર્યું. એ બધી લીલાઓનું વર્ણન રોજ રોજ ગોપો કરે છે, ગોપીઓ ગેરવીને કરે છે. તો એ જ આ લોકોનું આનંદ છે. અને એવા શ્રી કૃષ્ણ બલરામજી સાથે આજે વ્રજમાં, વનથી વ્રજમાં, વ્રજ એટલે ઘર અને વન એટલે આપણે જે જોઈએ છીએ વનરાવનમાં, તો ગાડી લીલા આખો દિવસ વૃંદાવનમાં કરી સાંજે વ્રજમાં પધારે છે. હવે આ શ્લોક ઉપરથી શ્રી મહાપુરુષે જે નામ પ્રકટ કર્યું છે એ અનુગણ ગીયમાન યશ પુંજાય નમઃ. ભગવાનના જે અનુચરો છે એ ભગવાનના યશનો ગાન કરે છે માટે નામ પડ્યું અનુગણ ગીયમાન યશ પુંજાય નમઃ. હવે આપણે આ શ્લોકની શુભ 3 શ્લોકો છે આવનીના, એમાં આ પહેલો શ્લોક જોયો. હવે એની આપણે સુબોધની જોઈએ. મહાપ્રભુજી એવું સમજાવે છે કે ભગવાન સવારના ગૌચરણ માટે વનમાં પધાર્યા હતા. એટલે ઘરે જે વ્રજવાસીઓ ગામમાં રહેલા હતા એ વ્રજવાસીઓના આખા દિવસનું વિરત આપતું. એમાં ખાલી ગોપીઓની વાત નથી કરતા, બધા વ્રજવાસીઓને ઇવન જશોદા નંદરાજી બધા જ આવી ગયા. એ બધાના આખા દિવસનો વિરતાપ થયો. હવે રાહ જોઈને બેઠા છે કે કૃષ્ણ સાંજ પડી હવે ઘરે પધારશે. ચાતક નજરે બધા રાહ જોઈ રહ્યા છે. અને એ જે લાંબો સમય આખો દિવસ નીકળી ગયો અને પ્રભુ જેવા પધારે છે તો પ્રભુનો આંખડી કેવી છે? કમળ પત્ર શ્રી આંખડી તે જોઈ જોઈ તાળ્યો દ્વંદજી. ભગવાનના કમળ પત્ર સમાન નેત્રોની સામે જોતા જ આ લોકોનો આખા દિવસનો વિરોધતાપ સમય ગયો છે. કે કમળનું કામ શું છે? શીતળતા આપવાનું છે. તાપનું કામ શું છે? ગરમી પેદા કરવાનું છે. એટલે કમળપત્રની આંખડી જોઈને આખા દિવસનો દ્વંદ ચાલુ ગયો, જે આપણને બલભાખ્યાનમાં સમજાવવામાં આવ્યું છે. હવે એક શબ્દ આપણો શું? કમલપત્રાક્ષ સમજી ચૂક્યો આપણે કે બે કેમ શા માટે સુખદેવજીએ કમલપત્રાક્ષ શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે આપણે બીજો શબ્દ જોઈએ, પુણ્ય શ્રવણ કીર્તન. ભગવાનનું શ્રવણ અને કીર્તન. આજે નવધા ભક્તિમાં આપણે કહીએ છીએ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. પહેલી 2 ભક્તિ આવી શ્રવણ અને કીર્તન. હવે પહેલી ભક્તિ કઈ છે? શ્રવણ. જે હું વારંવાર સમજાવું છું કે તમે લોકો અત્યારે જે કરી રહ્યા છો એ તમારી શ્રવણ ભક્તિ છે. શ્રવણ ભક્તિ પછી તમે જે કંઈ સાંભળ્યું એ તમે સાંભળ્યા પછી તમારી જે ફ્રેન્ડ્સ હોય, તમારા બાળકો હોય, પતિદેવો હોય, પત્ની હોય, સગાવાળા હોય, એને તમે વસ્તુ સમજાવો કે કાલે સત્સંગમાં આવું આવ્યું હતું તો, અથવા ઘરમાં બેસી ડિસ્કશન કરો તો એ તમારા માટે કીર્તન કહેવાય. કીર્તનનો અર્થ ગઈકાલે મહાપુરુષે સમજાવેલો કે રાગ સાથે ગાવું એ બી કીર્તન કરવું, પણ આ રીતે તમે કથાનું ગાન કરો કે કથા એમને બીજાને કહો તો એ પણ કીર્તન છે. હવે ભગવાનનું
શ્રવણ અને કીર્તન કેવું છે? પાવનકારી છે. હવે તમે દુનિયાની વાતો સાંભળો તે પાવનકારી નથી. સંસારની કોઈ પણ લલુડતાઓ તમે બધા કરશો તો એ પાવનકારી નથી. જ્યારે કૃષ્ણની વાતો છે, એ પહેલો શબ્દ આપણે કૃષ્ણ કમલ પત્રાક્ષ પુણ્ય શ્રવણ કીર્તન. મહાપ્રભુજી સુબોધનીમાં આ વાતને કેવી રીતે સમજાવે છે? તો મહાપ્રભુજી કહે છે, જેવી રીતે નદીનો પૂર આવે તો નદીના પૂરના પાણીની સાથે સાથે ગમે એટલો મોટો કચરો હોય ને એ પણ ઢકેલાઈને દૂર જતો રહે છે કહે છે. તો ચોખ્ખું થઈ જાય બધું કહે છે પૂરના પાણીના કારણે કહે છે. વરસાદ ધોધમાર તૂટી પડ્યો હોય અને જે પાણીનો પ્રવાહ વહે તો ગમે તેવી ગંદકી હોય એને સાફ કરીને ચાલ્યો જાય છે કે છે. એવી રીતે ભગવાનના નામ અને ગુણોનું શ્રવણ અને કીર્તનથી પાપોનો નાશ થાય છે. ભગવાનના નામ અને ગુણોનું શ્રવણ કરવાથી કથારૂપી પૂર હૃદયમાં પ્રવેશ કરશે અને એક કથાનું પૂર હૃદયમાંના સગળા દોષોને શોધીને બહાર કાઢે છે. અને આમ કેટલાય સમય સુધી ફરી એ જ કથા શ્રવણ કીર્તન થવાથી પુરુષ એટલે કે મનુષ્ય માત્ર સર્વ રીતે શુદ્ધ થાય. આ મહાપ્રભુજી સુબોધિનીજીના એંગલ મેં તમને સમજાવ્યું. જો અહીંયા હું એક વસ્તુ વારંવાર સમજાવતો રહ્યો છું, અંતઃકરણની શુદ્ધિ ભક્તિ માર્ગમાં કે ધર્મ માર્ગમાં ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી ગમે તેટલી આપણે સેવા સત્સંગ કરતા હોઈશું, અંદરમાં ભાગમાં કચરો જો ભરેલો હશે ને, કચરો એટલે બીજાના માટે કટુ વિચારો, કોઈ નિમ્ન કક્ષાની વાતો અંદર ભરાયેલી હશે ને, એ ભગવાનને ચાલશે જ નહીં કોઈ સંજોગોમાં. ભગવાન તો શુદ્ધ હૃદયમાં શુદ્ધ અંતઃકરણમાં જ બિરાજે છે કે છે. એટલે જે આપણા ત્યાં નિંદા અને આ ચુગલી કરવાની જે બધી આપણા સમાજમાં લોકો કોઈ પણ સમાજમાં પણ લગભગ આ બધી જે વસ્તુ છે એ બધો કચરો છે, એને કાઢવો જ પડશે. શુદ્ધ હૃદય થશે. શુદ્ધ હૃદય એટલે કેવલ કૃષ્ણની જ વાત, કૃષ્ણ સિવાયની વાત નહીં, એ શુદ્ધ હૃદય હોય. હવે બીજી વસ્તુ આવી સ્તુયમાનોનું ગૈર ગોપે. તો જે અનુગ એટલે કે અંતરંગ ભક્તો અનુગોપો એ ગૌચારણ કરીને પાછા પધારતા ભગવાનના નામ અનુગુણોનું કીર્તન કરતા રહ્યા છે. એટલે ભગવત કીર્તન એ લોકોએ શરૂઆત આજની લીલાઓ જે થઈ એ ગોપોએ ગાઈ અને એ ગોપો ગાતા ગોપીજનો સાંભળ્યું. એટલે બીજે દિવસે પછી ગુરુએ ગોપો વધુ કદમમાં ચાલ્યું. પછી શબ્દ આવ્યો છે સાગ્રજો. એટલે કે ભગવાન આજે ધેનુકાસુરનો વધ બલરામજી કર્યો છે. એટલે ભગવાન આજે જ્યારે પધારી રહ્યા છે તો આગળ બલરામજીને કરે છે. બલરામજીને આજે માન આપ્યું છે એટલે લોકોને બધા વૈષ્ણવ વ્રજવાસીઓને ખબર પડી ગઈ કે આજે બલરામજી આગળ આવ્યા છે, કૃષ્ણ પાછળ છે. એટલે આનો અર્થ એવો થયો કે બલરામજીએ ખૂબ મોટું પરાક્રમ આજે કર્યું છે. હવે આ શ્લોક પછીનો બીજો શ્લોક આપણે લઈએ. આ આવણીનો પહેલો શ્લોક જોયો, બીજો શ્લોક લઈએ. તમ ગોરજ છુરિત કુંતલ બદ્ધ બરહ વન્ય પશુન રુચિરેક્ષણ ચારુહાસમ વેણું કનંતમનુ ગૈરણુ ગીત કીર્તિમ ગોપ્યોદિદસ્ત્રિક્ત દ્રસુભ્યગમન સમેતા. આ શ્લોકનો અર્થ એવો થાય છે કે શ્રી કૃષ્ણની અલક લટો ગોરજથી છવાયેલી હતી. ભગવાનનું મુખ કમળ ગોરજ મંડિત છે. આજે મોરપીંછ બાંધેલા છે, વનના પુષ્પો ગૂંથેલા છે. ભગવાનની દ્રષ્ટિ રુચિર છે, એમનું હાસ્ય મનોહર છે. ભક્તો એમના યશોગાન ગાતા આવી રહ્યા છે. શ્રી કૃષ્ણ વેણુ વગાડતા પધારી રહ્યા છે. અને એ સમયે શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છાવાળી દ્રષ્ટિથી ભેગી થયેલી ગોપીઓ શ્રી કૃષ્ણને ચારે બાજુથી ઘેરી વળી છે. આ શ્લોક હવે જુઓ તમે, આ આવણીનો શ્લોક ભગવાન પધાર્યા તે વખતે કેવું દ્રશ્ય છે એ ભગવાનની સૌંદર્યનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. આપણે 14મા અધ્યાયની અંદર બ્રહ્માજીનો જે પ્રસંગ આપણે જોયો વાછડા હરણનો,
તો 1 વર્ષની જે લીલા પૂરી થઈ ગઈ અને બ્રહ્માજીને ભૂલ સમજાઈ ગઈ અને બધા વાછડા અને ગોપ બાળકો મૂકી ગયા કે લઈ આવ્યા ભગવાન. તો પછી એ વખતે પાછા ઘરે પધારે છે પ્રભુ 1 વર્ષ પછી. તો એના પણ શ્લોક આપણે થોડા દિવસ પહેલાં જોયો હતો. એમાં પણ આવું આવનીનું ખૂબ સુંદર વર્ણન કરવાનું. ભાગવતમાં ભગવાનની લીલાઓ તો ઘણી છે, પણ આવનીના શ્લોકો બહુ ખાસ 3-4 જ છે, વધારે નથી. એમાં એ શ્લોક 14મા અધ્યાયમાં હતો, આ 15મા અધ્યાયમાં આપણે આ શ્લોક જોયો. પછી જ્યારે આવશે ત્યારે હું તમને ફરીથી એ બધા શ્લોકો કહીશું. પણ ભગવાનના સૌંદર્યનું વર્ણન તો ઘણી જગ્યાએ છે, પણ આવની વખતનું જે ભગવાનનું સૌંદર્ય છે એના શ્લોકો ખાસ નથી, ઓછા છે. પણ સૌંદર્યનું વર્ણન તો આપણે તો ઇમ્પોર્ટન્ટ શું છે કે ભગવાનનું સૌંદર્યનું વર્ણન કરો. હવે આ શ્લોકમાંથી જો મહાપ્રભુજીના શ્લોક કેટલો ગમી ગયો છે. આમાંથી 4 નામો પ્રકટ કર્યા. કયા કયા? ગોરજે છુરિત કુંતલા, એનામાં કુંતલ કેસ કે વાકડિયાના કેસ છે, એમાં બધી ગોરજ ચોટેલી છે કે છે. એટલે ગોરજ છુરિત કુંતલા એનામાં વેણુવાદ વિશારદાય, એનામાં વેણુવાદ વિશારદાય શબ્દ મહાપ્રભુજીએ મૂક્યો છે નામ, પણ હવે ભગવાન વેણુ તો વેણુનાદ કર્યો છે, એમાં ઘણા શ્લોકો છે. એટલે અહીંયા આપણે સાથે સાથે લીધું છે ને એટલે મેં લઈ લીધું છે, પણ એવા ઘણા શ્લોકો છે. પછી વન કુસુમા અમલી રચિતા કલ્પાયનમાં, એટલે વનના પુષ્પો જે છે એમને મસ્તકમાં આકડિયા એમના વાળમાં ગૂંથેલા છે, એટલે નામ આવ્યું કે વન કુસુમા અમલી રચિતા કલ્પાયનમાં. ચોથું નામ આવ્યું ગોપી નયનાર વિંદાર ચિતાય નમઃ. હવે ગોપીઓનો આખા દિવસનો વિરહ તાપ હતો, એ નયનો જે છે એ અરવિંદ સમાન ભગવાનના જે નેત્રો છે એ જોતા જ એમનો બધો વિરતાપ શાંત થઈ ગયો. અને ગોપી નયનાર વિંદાર ચિતાય નમઃ મહાપ્રભુજી એવું નામ પ્રકટ કર્યું. હવે આની સુબોધિનીજીમાં થોડું સમજવાની જરૂર છે, બહુ ધ્યાન રાખીને સાંભળશો તો સમજાશે. હવે આ શ્લોકની અંદર ભગવાનના 14 ધર્મવાળા સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. ભગવાનનું સ્વરૂપનું વર્ણન તો કહ્યું તમે, બરાબર છે, પણ આટલા નાનકડા શ્લોકમાં ભગવાનના 14 ધર્મો બતાવી દીધા છે. કયા કયા જોઈએ છે આપણે? આમાં આપણે આ 15મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીના 4 શ્લોકો જે કહ્યા હતા વૃંદાવનનું મહાત્મ્ય સમજાવતા, એમાં એ વખતે કહેલું કે 4 શ્લોકો ધર્મ અર્થ કામ અને મોક્ષનું પ્રતિપાદન કરનારા છે, એટલે 4 પુરુષાર્થો બતાવી રહેલા છે. ત્યાર પછી ભગવાનની 10 રસાત્મક લીલાઓનું આપણને વર્ણન કર્યું. તો ભગવાનના જે બધા અલગ અલગ રસ છે, અદ્ભુત રસ, ભયાનક રસ, હાસ્ય રસ વગેરે વગેરે રસોનું પણ આપણે વર્ણન કર્યું. તો એ 10 રસાત્મક લીલાઓ અને 4 આ પુરુષાર્થો એમ થઈને ભગવાનના 14 ગુણધર્મો થયા. હવે આ લીલા થઈ છે વનમાં, ગોપીજનો છે ઘેરે. એટલે આ ભગવાનના જે આ 14 ધર્મવાળા સ્વરૂપની વાત ગોપીજનો પાસે છે નહીં, એમને અનુભવ કર્યો નથી. એટલે એમને તાપ થયો કે ભગવાને વનની અંદર આ 14 ધર્મો પ્રકટ કર્યા છે, અમે તો ઘેરે બેઠા છીએ, અમને તો ખબર પડતી નથી, તો અમને એ બધો અનુભવ ક્યારે કરાવશે? પ્રભુ એમનો અનુભવ એટલે તાપ. હવે અહીંયા તો આપણે તો ગોપીજીનો તાપ વિરહનો તાપ છે, તો વિરહનો તાપ કયો તાપ? એ મહાપ્રભુજી સમજાવે છે કે 14 ધર્મવાળો જે ભગવાનનો અનુભવ ગોપીજનોને આજે થયો નથી, એ વિરહ તાપ ગોપીજનો અનુભવી રહ્યા છે. એટલે ભગવાન એના વિરહના તાપની નિવૃત્તિ માટે ભગવાને વનમાંથી ઘરે પધારતી વખતે જે સ્વરૂપના દર્શન ગોપીજનોને કરાયા એમાં 14 ધર્મો બતાવી દીધા છે. હવે આપણે એક એક પછી 14 ધર્મો જે ગોપીજનોને મહાપ્રભુજી બતાવી રહ્યા છે એ કયા કયા છે, શાંતિથી તમે વૈષ્ણવ સાંભળો. મહાપ્રભુજી સુબોધિનીમાં કહે છે ગોપીઓના તાપની નિવૃત્તિ માટે આ એક જ શ્લોકમાં ભગવાનના 14 ધર્મોનું નિરૂપણ કરવામાં આવેલું છે. પહેલું બતાવવામાં આવે છે કે 4 પુરુષાર્થો જે બતાવ્યા છે કયા કયા છે. તો સૌથી પહેલો શબ્દ આવ્યો છે આપણા શ્લોકમાં ગોરજ છુરિત કુંતલ.
ગાયોના ચાલમાંથી ઉડતા જે રચકનો જે ધૂળ ઉડે છે એ ભગવાનના કેસમાં ચોંટી ગયેલી છે. તો આટલી જ વાતમાં ભગવાનના 4 પુરુષાર્થો બતાવી દેવામાં આવે છે. આટલી વાતમાં રજ ઉડી, ગાયોના ખુરરજ ઉડી, ભગવાનના મસ્તકમાં જે કેસો છે એમાં ચોંટી, એમાં 4 પુરુષાર્થ ભગવાન બતાવી દીધા છે. ગાગરમાં સાગર. પહેલો પુરુષાર્થ કયો છે? તો ગાયો જે છે એ ધર્મનું મુખ્ય અંગ છે, માટે ગાયો એ ધર્મના કારણરૂપ છે. ધર્મ અર્થ આવ્યો અને ધર્મ પુરુષાર્થ આવ્યો. બીજું, રજનું ઉડવું એ વિક્ષેપ છે, તે રજોગુણ રૂપ છે, માટે ધર્મ પાલનથી મેળવેલ અર્થ રજ એ બીજો પુરુષાર્થ. એટલે ગાયોની કારણે ગાયો એટલે ધર્મ, અને એનાથી ઉડેલી રજ એટલે ધર્મથી ઉત્પન્ન થયો અર્થ. અર્થ એટલે પૈસો કહીએ આપણે સામાન્ય ભાષામાં, પણ એ અહીંયા ગાયોના કારણે રજ મળી છે. ગાયો ના હોત તો રજ મળતી નહીં એમને. આ તો ખુરરજની વાત છે, અત્યારે ગોરરજની વાત છે. આપણે પેલી વ્રજરજની વાત નથી. અત્યારે આપણી જે વાત કોની છે? ગોરજની વાત છે. ગોરજ છુરિત કુંતલ એ શબ્દ આવ્યો છે. પછી ઉડેલી રજ મુખ પર લાગી એટલે ભગવાનનું મુકડોનું સ્પષ્ટ સ્વરૂપ જીનાતું નથી કે છે. તો વિસ્વરૂપ થયેલા ભગવાનનું દર્શન ફલાત્મક છે, અને આ ગોપીજનોને એ દર્શન કરવા છે, એ કામના છે, માટે ત્રીજો પુરુષાર્થ આવ્યો કામ. મુખ પર રજ ચોંટી ગઈ છે, દર્શન બરાબર કરવા છે, માટે કામ પુરુષાર્થ આવ્યો. ચોથો પુરુષાર્થ કુંતલ એટલે અલખ, વાંકડિયાવાળા વાળ. હવે એ વાળ બધા લહેરાઈ રહ્યા છે મુખ કમળ પર, ભગવાનના મુખ કમળ પર એ બધા વાળ લહેરાઈ રહ્યા છે. એટલે સત્યનું અવલંબન છે. એટલે એ જે જગા છે એ મોક્ષના સ્થાને છે. આજે ભગવાનના મુખારબીનું દર્શન કરવા માત્રથી જીવ માત્રને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. તો આટલી જ વસ્તુમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું નિરૂપણ મહાપુરુષે કરાવ્યું. તમે સીધું ભાગવતમાં વાંચશો તો આ અર્થઘટન ભાગવતમાં નથી જોવા મળતું. ભાગવતના બીજા કોઈ પણ ટીકાકારોની તમે વિવેચનો સાંભળશો, વાંચશો, તો કોઈ જ્યાં મહાપ્રભુજી જ આ બધી વસ્તુઓ પ્રકટ કરેલી. જો હજુ તો મેં તમને 4 ધર્મ, અર્થ, કામના મોક્ષ પુરુષાર્થ સમજાયા છે. હવે ભગવાનના 10 રસ, જે થોડા વખત પહેલાં આપણે 2 દાડા પહેલાં જ જોયા, બધા રસો, 10 રસાત્મક લીલાઓ. હવે આ એ સ્વરૂપ છે જેની અંદર ગોપીજનોને એક સાથે ભગવાન 10 રસના દર્શન કરાવે. જુઓ મહાપ્રભુજી કેવી રીતે પ્રકટ કરે છે 10 રસો. જોઈએ, આપણે જોઈશું હવે કે મહાપ્રભુજીનો એંગલ છે એ 10 રસને પ્રકટ કરી રહ્યો છે, એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. એવું કહેવામાં આવે છે કે સત્યના આધારરૂપ વેદરૂપી ધર્મ, ઉપનિષદરૂપી અર્થ, જ્ઞાનરૂપી કામ, અને આ પુરુષાર્થવાળું સત્યના આધારરૂપ કુંતલવાળું શ્રીમુખ ગોપીજીનોએ જોયું. જો પહેલાં ગોપીજીનો દર્શન તો કર્યા, શ્રીમુખના દર્શન થયા. હવે એમાં 4 પુરુષાર્થોના દર્શન થઈ ગયા. હવે 10 રસાત્મક લીલાના દર્શન કરવાના છે ગોપીજનો. હવે લાગે છે આની શોભાથી ગોપીજનો આકર્ષાયા, તેથી ભગવાનના સ્વરૂપનો આનંદ મેળવ્યો. તેમનું લૌકિક વૈદિકમાંથી મન ઉઠી ગયું. તો મેં તમને અનેક વાર કીધું છે, પુષ્ટિ માર્ગમાં લૌકિક વૈદિકની ચિંતા કરવાની જ નહીં. કૃષ્ણ મારો સ્વામી, હું કૃષ્ણનો દાસ, દુનિયા જ મારે છે, જગ મારે છે દુનિયા. બસ આ વિસ્તો રાખવાનું કે દુનિયાની ચિંતા કરશો જ નહીં. કોઈ શું બોલશે, મારા માટે શું કહેશે, એવી ચિંતા કરશો. એ તો લૌકિકની વાત કરો નહીં, મહાપ્રભુ કે વૈદિકમાંથી પણ એ ગોપીજનનું મન ઉઠી ગયું છે કે છે. પરમાનંદ વેદ સાગર કી મર્યાદા ગઈ તૂટ, કિનારા પરમાનંદ દાસ છે કે છે. તો વેદ સાગરની મર્યાદા તોડી રાખી છે ગોપીજનોએ. ચિંતા નથી કરતા. જેને કહેણો હોય સો કહેણો સકેરી કે છે ને, કહેણો હોય કહેણો સકેરી, જેને જે કહેવું હોય કહ્યા કરે કે છે. ભાવાત્મક સ્વરૂપનું દર્શન કૃષ્ણના પ્રાગટ્યથી થયું. ત્યારથી કૃષ્ણ ભક્તિ નિરાલંબ રૂપ શરૂ થઈ અને સ્વતંત્રપણે 4 પુરુષાર્થો કૃષ્ણ દર્શનથી મળવા લાગ્યા. હવે અહીંયા એવું કહેવા માંગે છે મહાપ્રભુજી કે કૃષ્ણનું વ્રજમાં પ્રાકટ્ય થયું ત્યારથી આ કૃષ્ણની સેવાનો પ્રકાર, કૃષ્ણનું અવલંબન શરૂ થયું છે. હવે જ્યારે સુધી કૃષ્ણનું પ્રાકટ્ય વ્રજમાં થયું નહોતું, તેની પહેલાં
જે લોકો ધર્મનું આચરણ કરતા હતા એ વૈદિક માર્ગ હતો. કારણ કે કૃષ્ણ જ નહોતા તો કૃષ્ણની સેવાનો માર્ગ કોણ પ્રગટ કરશે? કૃષ્ણની સેવાનો માર્ગ મહાપુરુષે પ્રગટ કર્યો બરાબર છે, પણ મહાપુરુષની પહેલાં પણ અનેક આચાર્યો થઈ ગયા છે, એ લોકોએ બી કૃષ્ણની સેવા કરી છે. પણ કૃષ્ણનું પ્રાકટ્ય થયું એની પહેલાં તો કોઈ કૃષ્ણની વાત જ નથી ને. તો એ વખતે વૈદિક માર્ગનું મહત્ત્વ વધારે કે છે. હવે ભગવાનના સ્વરૂપમાં 10 રસોનું દર્શન ગોપીજનો જે થયું એ આપણે જોઈએ કે છે. પહેલું તો કહે છે કે ગોરજવાળું ભગવાનનું સ્વરૂપના દર્શન ગોપીજનોએ કર્યા એટલે એ શૃંગાર રસના દર્શન ગોપીજનોના થઈ ગયા. પછી કે છે બદ્ધ બરહ એટલે બાંધેલું મોરનું પીછું જે નીલ મેઘ જેવી ચંદ્રિકા જેવા રંગોવાળું છે એ વીર રસ બતાવી રહ્યો છે. પછી આવા પીછા કેમ પ્રભુ ધરે છે તે ભાવ ભક્તને વિસ્મય પમાડે છે, માટે ગોપીજનોને અદ્ભુત રસનું દર્શન કરાવ્યું છે. પછી વનમાં ઉગેલા પુષ્પોના ઝાડા ઝાકરામાં થતા હોવાથી એ પુષ્પ પણ ભગવાને લગાવ્યા છે પોતાના કેસમાં, એટલે ગોપીજનોને ભયાનક રસ કરે. આ કેવી રીતે આ કોટાળા જંગલોમાંથી આવું બધું ફૂલ લઈ આવ્યું છે કે છે, તો ભયાનક રસના દર્શન થયા છે કે છે. પછી જુદા જુદા રંગોના ફૂલ હારમાં ખુસેલા છે એટલે એને હાસ્ય રસ બતાવ્યો છે. અત્યાર સુધી રુચિરેક્ષણ વિના જીવન ગયું, તેથી શોક થતાં કરુણ રસ લઈને આવું સુંદર મુકાવલીના દર્શન અમે અત્યાર સુધી કર્યા નહીં કે છે. અમારું જીવન વ્યથા ગયું કે છે અત્યાર સુધીમાં કે છે, એવો શોક થયો એટલે કરુણ રસ ઉત્પન્ન કર્યું છે. ચારું હાસ ભગવાનનું હાસ્ય ભક્તોને વ્યામોહ ઉત્પન્ન કરે છે, તેથી રૌદ્ર રસ પ્રકટ કર્યો છે. પછી ગોપ્યો દ્રષ્ટિ દશોભી એટલે દર્શનની ઈચ્છાવાળી દ્રષ્ટિવાળી ગોપ્યો વિચિત્ર દર્શન કરે છે, તે બીભત્સ રસ છે. ભગવાનનું સ્વરૂપ જોઈને એમ લાગે આ કેવું વિચિત્ર સ્વરૂપ આજે ધારણ કર્યું છે, એટલે બીભત્સ રસ છે. વેણુ કોનંતમ એટલે ભગવાન વેણુ વગાડે છે, તેના શ્રવણથી મન તેમાં લીન થાય છે, તે શાંત રસ છે. વેણુના કારણે શાંત રસ મળ્યો. અને છેલ્લો રસ આવ્યો ભક્તિ રસ. કયો? અનુગીત કીર્તિ એટલે ભક્તોથી ભગવાનની કીર્તિ ગાવાય છે, તે ભક્તિ રસ છે. એટલે જે થોડા વખત પહેલાં જ આપણે 2 દિવસ પહેલાં જ જે 10 રસાત્મક લીલાઓનું વર્ણન કર્યું હતું, તો ગોપીજનોના એક જ સ્વરૂપની અંદર 4 પુરુષાર્થો અને 10 રસોનું દર્શન ભગવાન માટે આ સ્વરૂપનું વર્ણન મહાપુરુષે આટલું સુંદર રીતે કર્યું છે. આવી ભેગી થયેલી ગોપીઓ 10 રસાત્મક લીલાવાળા ભગવાનની આસપાસ ફરી વળી. ભગવાનને ગોપીજનો ઘેરી વળ્યા છે. જો આમાં ગોપીજનો કેવી રીતે ઘેરી વળ્યા છે, મહાપ્રભુજીની જે આપણે સમજાવવા છે એ પ્રમાણે આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. મહાપ્રભુજી કહે છે આજે ભગવાન ગૌચારણ કરીને ઘરે પધારે છે ને, તો સૌથી આગળ બલરામજીને મૂક્યા છે. બલરામજીની પાછળ પાછળ બલરામજીના જે અનુચર ગોપો હતા એ આવે છે. એની પાછળ પાછળ કૃષ્ણ આવે છે. કૃષ્ણની પાછળ પાછળ કૃષ્ણના અનુચરો ગોપો આવે છે. હવે આ પ્રકારની એ લોકોએ એમની યાત્રા ચાલી રહી છે, ઘર તરફની યાત્રા. ગોપીજનોનો તો રસ માત્ર ને માત્ર કૃષ્ણમાં છે, એટલે ગોપીજનોએ ભગવાનને માટે છૂટા પાડી દીધા. ચલો બલરામજીને કીધું તમે જાઓ, એમના ગોપણ કીધું તમે જાઓ, કૃષ્ણને પકડી લીધા. પછી પાછળના ગોપણ કીધું તમે જતા તમારે ઘરે જાઓ, અમે તમારે કોઈનું કામ નથી કહે છે. અને મધ્યમાં ગોપીઓથી ઘેરાયેલા ભગવાન રહ્યા અને બાકી પાછળ રહેલા ગોપો ધીરે ધીરે પોતપોતાના ઘેરે જતા રહ્યા. હવે ગોપીઓની મધ્યમાં કૃષ્ણ ઘેરાઈ ગયા છે. ગોપીજનો શું કરે છે એ પછીના શ્લોકમાં કહીશું. પણ હવે આપણે જે લીલા ચાલી રહી છે, તો આપણે હવે પાછા વલ્લભાખ્યામાં જઈએ. અલક મુખ ખુર રજા લાગી તે, અલક મુખ ખુર રજ લાગી તે, કમલ ભ્રમર વિશેખેજી, ગોપ બાલક મંડલી મધ્ય, રંગ અનેક ઉપજાવે જી, મત્ત ગજ ગતિ મલપતાતે, શ્રી ગોકુલમાં આવે જી. જુઓ આ વલ્લભાખ્યાની અંદર આપણું જે આ કીર્ત શ્લોક જોયો
42 નંબરનો શ્લોક. એ 42 નંબરના શ્લોકમાં જે સ્વરૂપનું વર્ણન છે એવું આપણને અહીંયા ગોપાલદાસજી વલ્ભાખ્યાન ગાય છે કે અલક મુખ ખુર રજે લાગી તે ભગવાન ગાયોની ખુર રજ એમના અલકાવલી મુખ પર જે અલકાવલી છે એના પર લાગેલી, અલગ અને મુખ બંને પર, અલકાવલી પર અને મુખ પર લાગેલી છે કરે. તો કમળ ભ્રમર વિશે કે છે, તો એ જે કમળ જેવો ભ્રમર એટલે ગોપીઓની જે આંખો છે ને એ ભ્રમર જેવી છે, એ ત્યાં ગાડી ચોંટી ગયેલી છે કે છે. ગોપ બાલક મંડળી મધ્ય, આ ગોપોના મધ્યમાં કૃષ્ણ પધારી રહ્યા છે. રંગ અનેક ઉપજાવી, અનેક પ્રકારના વેણુવાદન ચાલી રહ્યું છે. આ ગોપોના ગાન કરી રહ્યા છે, એટલે અનેક પ્રકારના રંગોનું બધા ઉપજાવી રહ્યા છે કે છે. મત્ત ગજગતિ મલપતા તે શ્રી ગોકુળમાં જે ભગવાન ગૌચારણ કરી અને અલમસ્ત ચાલે, મસ્ત ગજગતિએ ચાલી રહ્યા છે અને ગોપીઓના દર્શન આપી રહ્યા છે. હવે આવું જ એક સુંદર કીર્તન ચતુર્દાસજી પણ ગાય છે. આપણે એનું પણ રસાસ્વાદન કરીએ છીએ વૈષ્ણવ. પછી સમજાવું છું. ગોરજ રાજત સાવલ અંગ, ગોરજ રાજત સાવલ અંગ, ગોરજ રાજત સાવલ અંગ, ગોરજ રાજત સાવલ અંગ. દેખ સખી બનતે બ્રજ આવત, ગોવિંદ ગોધન સંગ, ગોરજ રાજત સાવલ અંગ. અંબુજ બદન નયન યુગ ખંજન, ક્રીડક અપને રંગ, કુંચિત કેશ સુદેશ માનો આલી, શોભિત સંગ પ્રસંગ, ગોરજ રાજત સાવલ અંગ. કબહુ કવેનું વજાવત કરધર, નાના તાન તરંગ, ચતુર્ભુજ પ્રભુ ગિરિધર નાગર પર, ચતુર્ભુજ પ્રભુ ગિરિધર નાગર પર, વારો કોટી અનંગ, ગોરજ રાજત સાવલ અંગ, ગોરજ રાજત સાવલ અંગ, ગોરજ રાજત સાવલ અંગ. ભગવાન અત્યારે ગૌચારણ કરીને ઘરે પધારી રહ્યા છે. એના સ્વરૂપનું વર્ણન શ્રીમદ ભાગવતના આધારે જોયું, વલ્ભાખ્યાનના આધારે જોયું. હવે આપણે ચતુર્દાસજીને જે દર્શન થયા હતા એના આધારે વર્ણન કર્યું છે ચતુર્દાસજીએ કે ગોરજ રાજત સાવલંગ, ભગવાનનું શ્યામલ શરીર છે એના ઉપર ગોરજ ચોટે. હવે આપણે જે વાત આવી એમાં તો વાંકડિયાવાળા કેસ અને મુખારબિંદ પર ખુરરજ લાગે તે, પણ અહીંયા તો પાછું આખા, અને તો હકીકત છે ને કે ગોરજ ઉડી છે તો બધે લાગેલી છે, પણ અહીંયા આપણને જે ભાગવત કહે છે એમાં મુખારબિંદ પર કીધી છે, અલકો પર કીધેલી છે. અહીંયા આખું અંક બતાવ્યું છે.
દેખ સખી વંતે વ્રજ આવત ગોવિંદ ગોધન સંગ. એક સખી બીજી સખીને કહી રહી છે, જો તો ખરી કે છે આ ગોવિંદ આ ગોધનને લઈ અને ગૌચારણ કરીને વનમાંથી વ્રજમાં આવી રહ્યા છે. અંબુજ વદન નયન ઊંઘ ખંજન કીડત અપને રંગ. આપણે કીધું ને કે રંગ અનેક ઉપજાવે છે, મત ગત ગતિ મલ પતાતે શ્રી ગોકુલમાં આવે છે. એ ભાવ અહીંયા પાછો આવે છે કે છે તે ક્રીડત અપને રંગ, પણ પોતાની જાતે મસ્તીમાં અલમસ્ત થઈને ચાલી રહ્યા છે, પધારી રહ્યા છે. અંબુજ વદન કમળ જેવું મુખારવિંદ છે. નયન ઊંઘ ખંજન તો પોતાના યુગ એટલે કે બંને નયનો કેવા છે, ખંજન પક્ષી જેવા બતાવ્યા છે. અહીંયા કમળપત્ર આંકડી તે એના કરતાં અહીંયા થોડી વાત જુદી કરી છે. કુંચિત કેશ સુદેશ માનો અલી શોભિત એ સંગ પ્રસંગ. ભગવાનના જે વાંકડિયાવાળા કેસ છે એ મુખારવિંદ પર ડોલી રહ્યા છે, હલમ ડોલમ થઈ રહ્યા છે, ઉડી રહી છે એટલે પાડની લટો. તો એને ગોપીજીનો અલી એટલે કે ભમરો, ભમરાની ઉપમા આપે છે. એ ભમરો જાણે કે પેલી મુખારવિંદ કમળને રસ ચૂસવા માટે ભમરો ઉડાઉડ કરતો હોય, એવી રીતે ભગવાનનું જે મુખ કમળનું પાન કરવા માટે એ ભમરારૂપી કેસની લટો ઉડી રહી શકે છે. શોભિત એ સંગ પ્રસંગ, અને એ શોભા આપણને આ પ્રસંગે દેખાઈ રહી છે. કબહુક વેનું બજાવત કરધર. અરે ક્યાંક ક્યાંક તો હાથમાં મુરલી ધરીને પાછા ક્યારેક ક્યારેક મુરલી વગાડી રહ્યા કે દૂરથી પધારે છે ને પ્રભુ, તો મુરલી વાદન કરીને ગોકુળવાસીઓને ખબર કરે છે, હું આવી રહ્યો છું, હું આવી રહ્યો છું, તમે તૈયાર રહેજો. મને તૈયાર રહેવાની વાત જ નથી આવતી. ગોપીજીનો તો ચાતક નજરે અટારીઓ પર, પોતાના ઘરના આંગણામાં, રસ્તા પર, જ્યાં જ્યાં જગા મળી ત્યાં ગોપીઓની હાર મારા લાગી ગયેલી છે. વ્રજવાસીઓની હાર માર. આ એક દિવસનું નથી, આજે તો ધનુકાસુરને મારું છે, પણ આ તો રોજનું છે. 11 વર્ષ સુધી આ મહોત્સવ વ્રજમાં ચાલ્યો છે, અને પેલું અક્રૂર આવશે તેના વ્રજને પછી આ બધો મહોત્સવ બંધ થઈ જવાનો છે. ગોપીજનોને હજુ ખબર નથી કે આજે જે આનંદ એ લોકો લૂંટી રહ્યા છે એ આનંદ કાલે એમને નથી મળવાનો. પછી કબહુ કવેનું બજાવત કરધર, નાના તાન તરંગ, અનેક પ્રકારના તાન છેડે છે પ્રભુ મુરલીમાં, અને ગોપીજનોને ખબર આપી રહ્યા છે હું આવી રહ્યો છું કે છે. ચતુર્ભુજે પ્રભુ ગિરિધરના આગળ પર વારો કોટી, અને ચતુર્ભુદાજી છેલ્લે છેલ્લે કહી રહ્યા છે કે અમારા આવા ગિરધર નાગર છે પ્રભુ, એના પર તો અમે કરોડો કામદેવોને પણ વિચાર કરીએ એવું સૌંદર્યનું પાન આજે અમારા પ્રભુ ગોપીજનોને વ્રજવાસીઓને કરાવી રહ્યા છે. તો આ આપણે 42 નંબરના શ્લોકનું સુબોધિનીજી જોઈ, કીર્તન જોયું, વલ્લભાખ્યાનનો ભાવ જોયું. હવે એ જ વસ્તુ પાછી આપણે 43માં શ્લોકમાં જોઈશું. એ જ વસ્તુ બધી જોવાની છે. શ્લોક, ભાષાંતર, નામો, વલ્લભાખ્યાન અને જે કંઈ પણ સુબોધિનીજી બધું અભિરું બહુ ઉત્તમ પ્રકારના શ્લોકો વ્યાસજી મૂકેલા છે. પીત્વા મુકુંદ મુખ સારગમ અક્ષિભૃંગે સ્થાપમ જૌ વિરજતમ વ્રજયોષિત અણી તતસતકૃતિમ સમધિગમ્ય વિવેશ ગોષ્ઠમ સવ્રીડહાસ વિનયમ યદ પાંગ મોક્ષમ. ગોપીઓએ મુકુંદ ભગવાનના મુખારવિંદના મધનું નયનોરૂપી ભમરાઓથી પાન કરી દિવસમાં વિરહથી થયેલો તાપ દૂર કર્યો. એ પહેલું કામ તો વિરહ તાપ દૂર થયો. પછી લજ્જા, હાસ્ય અને વિનયુક્ત કટાક્ષોથી ભગવાનનો સત્કાર કર્યો. ભગવાન તેનો સ્વીકાર કરી વ્રજમાં પધાર્યા. એટલે આ ગોપીજનોનો વિરહતાપ હવે કેવી રીતે દૂર થયો એની વાત આપણને અહીંયા કરવામાં આવેલી છે. ભગવાનનો સત્કાર કેવી રીતે કર્યો એની વાત પણ આ શ્લોકમાં કરવામાં આવેલી છે. આ શ્લોક પરથી મહાપ્રભુજીએ 2 નામો પ્રકટ કર્યા છે. ગોપી તાપ હારકાય નમઃ અને ગોકુલ સુખ વાસાય નમઃ. તો ગોપીઓનો જે આખા દિવસનો તાપ હતો એ પણ દૂર કર્યો છે, અને ગોકુળવાસીઓના આખા દિવસમાં ભગવાનના દર્શન થયા નથી એટલે ગોપીઓને તો તાપ દૂર થયો છે,
અને બાકીના વ્રજવાસીઓને સુખ પ્રાપ્ત થયું છે. એટલે મહાપ્રભુજી ગોકુલ સુખવાસાય નમઃ. હવે આ વસ્તુની આપણે જોઈએ છીએ તો વલ્ભાખ્યાનમાં કેવી રીતે ઉલ્લેખ કરેલો છે? લોચન ભૃંગ લોચન ભૃંગ પિયે ઘણું તે પ્રકટ મુખ મકરાંદજી કમલ પત્ર શિયા ખડી તે જોઈ જોઈ ટાળ્યો દ્વંદજી જોતા તૃપ્તિ ના ઉપજે પ્રભુ અધર સુધારસ પાયેજી ભુજલતા બીડી ભામિની ત્યારે દિવસ તાપ બુઝાયેજી. હવે આની અંદર એવું કહેવામાં આવે છે કે ગોપીજનો લોચન ભૃંગ પિયે ગણું તે. તો ગોપીજનોની જે આંખો છે ને એને ભમરા સાથે ભાગવતમાં પણ ભમરો કીધી છે, અને અહીંયા બલભાખ્યાનમાં ગોપાલદાસે પણ એમને ભમરા સાથે સરખાવી છે. તે પ્રકટ મુખમ મકરંદ છે, ભગવાનના મુખનું જે મકરંદ રસ છે એ ભમરો પાન કરી રહ્યો છે. ભાગવતમાં અમને કીધું છે, અહીંયા પણ કીધું છે. કમલ પત્રસી આંકડી તે જોઈ જોઈ તાળ્યો ધૂંધજી. આપણે પહેલો જે શ્લોક જોયો ને, કૃષ્ણ કમલ પત્રાક્ષ પુણ્ય શ્રવણ કીર્તન, એમાં આ જ વાત હતી. એ ફરતી પાછી આપણને મૂકવામાં આવેલી છે કે કમળ ભગવાનની આંખડી કેવી છે? તો કમલ પત્રાક્ષ શબ્દ વાપર્યો છે. જોઈ જોઈ તાળ્યો એને દર્શન કરવાથી જ વ્રજવાસીઓના દિવસનો તાપ બુઝાઈ ગયો છે. જોતા, હવે ભગવાનનું સ્વરૂપ કેવું છે? જોતા તૃપ્તિના ઉપજે પ્રભુ. ભગવાનનું સ્વરૂપનું પાન કરતાં કરતાં કોઈને સંતોષ કે તૃપ્તિ થતી નથી. હવે ગોપીજનોનો જે સત્કાર કર્યો છે, ગોપીજનો કૃષ્ણને ચારે બાજુથી ઘેરી વળ્યા છે. હવે ભાગવતમાં એવો કોઈ ઉલ્લેખ નથી સત્કાર કેવી રીતે કર્યો અને પ્રભુએ સત્કાર કેવી રીતે ઝીલ્યો. પરંતુ ગોપાલદાસજી કહે છે અધર સુધારસ પાયજી. એક વાત, ભુજલતા બીડી ભામિની ત્યારે દિવસ તાપ બુઝાય. અહીંયા બે વસ્તુ આપણને ગોપાલદાસજી બતાવી રહ્યા છે કે પ્રભુએ ગોપીજનોને અધર સુધારસનું પાન કરાવ્યું છે, એક વાત. અને ભુજલટા બીડી એટલે આલિંગનનું સુખ આપેલું છે. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં, આગળ આપણે જોઈશું સુબોધનીજી આજે જ, સુબોધનીજીમાં એવું ચોખ્ખું લખ્યું છે કે આવી એ લીલામાં સત્કારનો કોઈ પ્રકાર પ્રકટ કરી શકાય તેમ નથી. આવા શબ્દો મહાપ્રભુજીએ સુબોધનીજીમાં વાપરે છે. સત્કાર કેવી રીતે કર્યો, પ્રભુજીએ સત્કારનો જવાબ કેવી રીતે આપ્યો છે, એવી વસ્તુ મહાપ્રભુ સુબોધનીમાં ઇન્ડિકેટ કરવા ના પાડી દીધી છે. એ નહીં કરાય. પણ ગોપાલદાસજી કહી દીધું કે અધર સુધારસનું પાન કરાવ્યું છે અને ભુજલતા બીડી ભામિની. તો દિવસે તાપ બુઝાય છે. તો એમનો દિવસભરનો જે તાપ હતો એ બુઝાઈ ગયો છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે ગોપીજનોનો વિરહ તાપ બે પ્રકારનો હતો. તો બે પ્રકારનો કયો? અંદરથી અને બહારથી. તો બહારનો જે વિરહ તાપ હતો એ તો આલિંગન આપ્યું એટલે ભુજલતા બીડી પામીની. બહારનો વિરહ તાપ તો આલિંગન માત્રથી ગોપીજનોને ઠંડક થઈ ગઈ, તાપનો વિરહ તાપ દૂર થઈ ગયો. પણ અંદરનો જે વિરહ તાપ હતો એ કેવી રીતે શાંત થયો? તો લખ્યું છે કે ભગવાનના મુખારવિંદના લાવણ્યામૃતનું પાન કર્યું છે. અને જે ગોપાલદાસજી કહે છે અધર સુધારસ પાયજી. તો અધર સુધારસથી અંદરનો તાપ શાંત થયો, અથવા તો ભગવાનના મુખારવિંદના લાવણ્યામૃતનું પાન કરવાથી અંદરનો તાપ શાંત થયો. એટલે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે બે રીતે ગોપીજનોનો વિરહ તાપ દૂર થયો. પરંતુ અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં એમ લખે છે કે ગોપીજનો બધા ભેગા થયા છે અને એની મધ્યમાં રહેલા ભગવાન છે. તો એ વખતે જે લીલા કરી છે એનું વર્ણન થઈ શકે તેમ ન હોવાથી એ વસ્તુ ક્લિયર કરવામાં આવતી નથી. એવું મહાપ્રભુજી સુબોધનીજીમાં લખ્યું છે. હવે આ જે લીલા ચાલી રહી છે એ લીલા ગોપીજનો જ્યારે ગોપી ગીત ગાશે ને
તાના પાછળ ફરીથી યાદ કરશે. જો આ લીલાઓનું કેટલું મહત્ત્વ છે. હવે એ આપણે ગોપી ગીતના 2 શ્લોકો જે છે એ આપણે જોઈએ કે એમાં કેવું વર્ણન કરે છે. ગોપીજનો ભગવાનના વિરહમાં પણ એ લીલાને યાદ કરે છે કે ભગવાન શું કરતા હતા. દીન પરીક્ષાએ નીલકુંતલૈ વનરુહાનનમ વિભ્રદાવૃતમ ગણરજસ્વલમ દર્શયન મુહુર મનસી ન સ્મરં વીરયચ્છસી. હવે આ શ્લોક જે ગોપી ગીતનું ગાયો એમાં ગોપીજનો ભગવાનને જ્યારે વિરહની ભગવાન રાસમંડળમાં અંતર્ધાન થયા ત્યારે જે ગોપી ગીતના યુગની શ્લોકો ગાયા જેમાંનો એક આ 12 નંબરનો શ્લોક છે. એમાં કહે છે કે પ્રભુ તમે સાયંકાલે જ્યારે વનમાંથી ઘેરે પધારો છો. જો આ લીલા આજની જે લીલા છે ને એ લીલા પછી એ વખતે યાદ કરશો ગોપીજનો. સાયંકાલે તમે જ્યારે વનમાંથી પધારો છો ઘરે ત્યારે અમે જોઈએ છીએ કે કાળા વાંકડીવાળા કેસથી છવાયેલા તમારા સુંદર મુખ કમળ પર પુષ્કળ ગોરજ ઉડે. જોયું આ ગોરજનો પ્રકાર ભગવાનના મુખ કમળ અને વાંકડિયા કેસ પર ગોરજ લાગેલી છે. કેટલું મહત્વ છે. બધી જગ્યાએ એને યાદ કરી છે. ભગવાને ગોરજનું કેટલું મહત્વ વધાર્યું છે. તો ગોપીજનો એ વખતે પણ યાદ કરાવે છે કે કાળા વાંકડિયાના કેસથી છવાયેલા તમારા સુંદર મુખ કમળ પર પુષ્કળ ગોરજ ઉડેલી હોય છે કે છે. ત્યારે તમારું સુંદરતમ એ મુખ કમળ જોઈ અમારા હૃદયમાં મિલનની તીવ્ર આકાંક્ષા પ્રેમ ઉત્પન્ન તમે કરો છો. જો પ્રભુને એ હવે આ ક્યારની વાત કરે છે, પ્રેમ ઉત્પન્ન કરો છો. આ વિરહતાપ આપણા અંતર્ધાન થયા ત્યારની વાત છે. અને જે જોયું છે મુખ કમળ એ ક્યારે છે? જ્યારે ગૌચારણ કરી પધારે ત્યારની વાત છે. પણ અત્યારે ગોપીજનોને એ બધું યાદ આવી રહ્યું છે ને એટલે એને આકાંક્ષા પ્રેમ ઉત્પન્ન થયો છે. પ્રભુ પધારો, જલ્દી પધારો અને વિરહતાપ અમારો શાંત કરો કે છે. હવે બીજો શ્લોક. અટતિયત ભવાન અનિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલકુંતલમ શ્રીમુખમ ચ તે જડ ઉદીક્ષિતામ પક્ષ્મકુદૃશામ. આ શ્લોકમાં ગોપીજનો ગોપી ગીતમાં એવું કહે છે કે દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા માટે ચાલ્યા જાઓ છો ત્યારે તમને જોયા વિના અમારી એક એક ક્ષણ યુગો જેવી લાગે છે કે છે. પણ જ્યારે તમે સાયંકાળે ઘેરે પાછા પધારો છો ત્યારે તમારા વાંકડિયાળા કેસથી છવાયેલું તમારું સુંદર મુખ કમળ અમે જોઈએ છીએ ને ત્યારે અમને તૃપ્તિ થતી નથી. અમને અમારા નેત્રોની પાપોનો તે વખતે વચ્ચે જ્યારે નડે છે ને ત્યારે એવું લાગે છે કે આ પાપોનો બનાવનાર બ્રહ્મા ખરેખર જળ છે, જળ કે છે. હવે જો ગોપીજનો એના મુખારવિંદના લાવણ્ય રસનું અમૃત પાન કરી રહ્યા છે. લોચન ભૃંગ પિયે ગનું તે પ્રકટ મુખ મકરંદજી. એ મુખનું મકરંદ લોચન ભૃંગ પીએ છે તો એ વખતે જે પાપોનો વચ્ચે નડે છે તો બ્રહ્માજીને પણ સંભળાવે છે તમે જળ છો, જળ કહે છે. તો એવી ગોપીજનોની આ પ્રેમની વાતો છે. થોડી સુબોધની વાત પણ કરી દઈએ, થોડો સમય છે હજુ. મહાપ્રભુજી કહે છે કે આ પ્રભુ પધારે છે ત્યારે ગોપીજનો 3 વસ્તુ કરે છે. એક તો ભગવાનના મુખારવિંદના લાવણ્યામૃતનું પાન કરે છે ગોપીજનો. એવી રીતે દિવસમાં વિરહથી થયેલો તાપ દૂર કરે છે ગોપીજનો. અને કટાક્ષ આદિથી ભગવાનનો સત્કાર કરે છે. ગોપીજનો ગીરી વળ્યા અને ગોપીજનો ગીરી વળી અને ભગવાનને કેવી સત્કાર કરે છે તો લખ્યું છે 3 વસ્તુ છે: લજ્જા, હાસ્ય અને વિનયયુક્ત કટાક્ષોથી ભગવાનનો સત્કાર કરી રહ્યા છે કે છે. ભગવાન વચ્ચે ઘેરાઈ ગયા છે, ગોપીજીને જવા દેતા નથી કે છે. હવે
અહીંયા લખ્યું છે કે ભગવાનનું લાવણ્યામૃત સર્વ ગુણોવાળું છે. અને આ શ્લોકમાં ભગવાન માટે મુકુંદ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે મુકુંદ એટલે મોક્ષનું દાન કરનાર, જ્ઞાનરૂપ અને શાંત. તો લખે છે કે મુકુંદનું મુખારવિંદ ભક્ત્યાત્મક છે. ભક્તિ મોક્ષ પ્રદાન કરવું તો પેલા લોકો માટે છે, પણ પુષ્ટિ માર્ગ વૈષ્ણવ માટે તો ભક્ત્યાત્મક છે, ભક્તિ પ્રદાન કરનારું છે. એટલે એના લાવણ્યામૃતનું ઘણું પાન કરી શકાય છે. હવે પાન કોણ કરે છે? તો સારગમ શબ્દનો પ્રયોગ અહીંયા કર્યો છે. સારગ એટલે સરગા એટલે કે મધમાખી છે. એ મધમાખીનું કામ શું છે? બધા ફૂલોમાંથી રસ ચૂસતી અને મધ બનાવે છે. તો હવે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે અહીંયા બ્રહ્મા વગેરે સર્વ દેવો અને સરસ્વતીઓ એને મધમાખી કીધી છે ભગવાને. કેમ? બ્રહ્માજી જેવા સર્વશ્રેષ્ઠ દેવો અને સરસ્વતીઓ એને મહાપ્રભુજી મધમાખી સાથે સરખાવે. જેવી રીતે મધમાખી બધા ફૂલોનો રસ ચૂંટીને એકઠો કરે છે, એવી રીતે આ મહાન દેવોએ અને આપણી શ્રુતિઓએ શું કર્યું છે? બધેથી પરમાનંદ એકઠો કર્યો અને એક જ ઠેકાણે જે આનંદનો નિધિ રહેલો છે તે અહીંયા આપણને વ્રજમાં પ્રભુના રૂપમાં પધાર્યા છે. એટલે આ પ્રકરણોમાં જે આનંદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે બધો આનંદ એકઠો થઈ અને ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં આપણી સમક્ષ પ્રગટ થાય છે. પ્રભુ કૃષ્ણ પ્રગટ થયા છે. આખા જગતનું સર્વનો સાર આ શ્રુતિઓએ કૃષ્ણમાં બતાવ્યું કે કૃષ્ણમાં જ છે, બીજું કશું સાર નથી. જગતમાં બીજો કોઈ સાર નથી. આ વસ્તુ મહાપ્રભુજી બતાવે છે કે બ્રહ્માજી અને સરસ્વતીઓ મધમાખી જેવી રીતે મધમાખી બધા ફૂલોનો રસ ભેગો કરીને જગ્યાએ એકઠો કરે છે, એ રીતે આપણા શાસ્ત્રોનો બધો રસ, આપણા દેવોનો બધો રસ, આખા જગતનો બધો રસ, એ બધો રસ એકઠો કરી અને કૃષ્ણનું સ્વરૂપ આપણી જોડે પ્રગટાવ્યું છે આ દેવોની વિનંતીથી. અને જે આપણને આ પુષ્ટિ રસ એ આ જ રસ છે, એ આપણને મળવાનો છે. હવે આવતા સોમવારે રાત્રે 8 વાગે થોડી સુબોધની જે બાકી છે એ આપણે લઈશું, પછી આગળના શ્લોકો જઈશું. ત્યાં સુધીમાં જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. બધાય